નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારી વિશેષ રજૂઆત મહાયુદ્ધ સાથે હું છું પ્રતિપાલ સિંહ। મહાયુદ્ધમાં આજે વાત 1965ના ભારત પાકિસ્તાન યુદ્ધની। એક એવું યુદ્ધ કે જેમાં આખો દેશ એક થયો અને સીમા પર અતુલ્ય પરાક્રમની એક અલગ જ કહાણી લખાઈ। પાકિસ્તાનના તમામ નાપાક ઇરાદાઓ પર પાણી ફરી વળ્યું જ્યારે ભારતના શૂરવીરોએ અદમ્ય સાહસનો પરિચય પાકિસ્તાનને કરાવ્યો। જુઓ કેવી રીતે 1965ના યુદ્ધમાં પાકિસ્તાનને ભારતની જમીનને પડવા માટે ખેલ રચ્યો અને સાથે એ પણ જુઓ કે કેવી રીતે ભારતના સપૂતોએ શૂરવીરતા દાખવી। આ કહાણી છે એક અતુલ્ય પરાક્રમની। એવા યોદ્ધાઓની કે જેણે પોતાના દેશ માટે પોતાના પ્રાણ ત્યજી દીધા। આ કહાણી છે અસીમ વીરતાની, ગાથા છે અમર બલિદાનની। આ ગાથા છે એક એવા દેશની જે સંકટમાં એકજૂટ થયો। ઓગણીસો 47-48ના યુદ્ધમાં કાશ્મીરના કેટલાક ભાગનો કોળિયો ગળી ગયું હોવા છતાં પાકિસ્તાનને સંતોષનો ઓળકાર ન આવ્યો। 1962ના યુદ્ધમાં ચીને અક્ષય ચીન પડાવી લીધું, તેમ છતાં તેની વિસ્તારવાદી નીતિ ન અટકી। આ વચ્ચે પ્રધાનમંત્રી નહેરુનું મોત થતાં દેશ દુઃખમાં ડૂબ્યો। લાલ બહાદુર શાસ્ત્રીજી વડાપ્રધાન બન્યા અને ભારતની સ્થિતિ નબળી હોવાનું અનુમાન લગાવી પાકિસ્તાને ફરી ભારત પર ચડાઈ કરી। પરંતુ પાકિસ્તાનના સત્તાધીશોને ક્યાં ખબર હતી કે તે ફરી થાપ ખાવાના છે। 9 એપ્રિલ 1965 ઓપરેશન ડેઝર્ટ હોક। ભારતની શક્તિ પારખવા પાકિસ્તાને પોતાની સેનાને ગુજરાતના કચ્છમાં આક્રમણ કરવા મોકલી, પરંતુ ભારતના સીમા રક્ષકોએ એવો ફટકો પાકિસ્તાનને પહોંચાડ્યો કે જેના ઘા હજુ પણ પાકિસ્તાન નથી ભૂલી શક્યું। એપ્રિલ 1965માં કચ્છના રણમાં પાકિસ્તાન નાનું મોટું ઓપરેશન કરે છે। તેના પેરામિલિટરી ફોર્સ મિલિશિયા ધ ઇન્ડસ રેન્જર્સના દ્વારા એ લોકો નાની અમથી પેશકદમી કરે છે અને જોવા માંગે છે કે ભારત આનો પ્રત્યુત્તર કેમ આપે છે। ભારત પ્રત્યુત્તર આપે છે અને કેવો આપે છે તેને પણ સમજો। કચ્છની સીમા નજીક ડિંગ નામના લશ્કરી મથકે પાકિસ્તાની સેના એકઠી થઈ। પાકિસ્તાનની 51મી બ્રિગેડના સૈનિકોનો જંગી જમાવડો થયો। 9 એપ્રિલના રોજ રાત્રે 1 વાગે પાકિસ્તાનની સેના ભારતની સીમામાં ઘૂસી। ભારતની સરદાર ચોકી તરફ પાકિસ્તાનની સેના આગળ વધી। રાત્રે 3:30 કલાકે સંખ્યાબંધ તોપો સામટી ગર્જના કરવા લાગી। સીઆરપીએફના જવાનોએ પાકિસ્તાનની સેનાને જડબાતોડ જવાબ આપ્યો। પાકિસ્તાની સેનાને બીજા દિવસે જ પીછેહટ કરવી પડી। અમેરિકી પેટર્ન ટેન્ક સાથે આ સપાટ રણ વિસ્તારમાં એ આક્રમણ કરે છે અને એનો જવાબ આપવા માટે ભારતે પણ પોતાની ટેન્ક્સને દક્ષિણમાં લાવવી પડે। એટલે કે કાશ્મીર અને પંજાબ અને રાજસ્થાન
ના સપાટ વિસ્તારમાંથી નીચે જો ભારત પોતાની ટેન્ક્સને વધારે લઈને આવે તો ઉપર પાકિસ્તાનને ઉત્તરમાં મોકળું મેદાન મળી જાય. આ બે મુખ્ય ઓબ્જેક્ટિવ સાથે એપ્રિલ 65માં પાકિસ્તાન ઓપરેશન ડેઝર્ટ હોકની શરૂઆત કરે છે. ભારત પણ તેનો વળતો જવાબ આપે છે. સરદાર પોસ્ટ આ નામની એક પોસ્ટને હસ્તગત કરવા માટે પાકિસ્તાન એક ખુરાફાતી ઓપરેશન કરે છે, જે પોસ્ટને જાળવી રાખવા માટે ભારત અને ભારતીય સૈન્ય જીવ સટોસટની બાજી ખેલે છે, પણ પાકિસ્તાનના હાથે આ પોસ્ટ જવા દેતું નથી. કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવવા માંગતા અયુબ ખાને એક ષડયંત્ર રચ્યું અને આ ષડયંત્રને નામ આપ્યું ઓપરેશન જબ્રાલ્ટર. કાશ્મીરની ઘાટીમાં ફરી ઘૂસણખોરી થઈ. ધર્મના નામ પર જનતા ભડકાવવાનો અયુબ ખાનનો પ્લાન હતો અને કાશ્મીરમાં વિદ્રોહ થાય એટલે પાકિસ્તાનની સેના મોરચો સંભાળી લે, પરંતુ પાકિસ્તાનના તમામ મનસૂબા કાશ્મીરની ઘાટીમાં થીજી ગયા. ઓપરેશન જિબ્રાલ્ટર નો જે ટાર્ગેટ એરિયા હતો એ જમ્મુ કાશ્મીરની પીર પંજાલ રેન્જ, ગુલમર્ગ, બારામુલા આ બધા વિસ્તારો ઉપર કબજો જમાવવો હતો. પણ અધકચરા પ્લાનિંગ, ઓછા કોઓર્ડિનેશન અને કારણ કે આ ઓપરેશન અમારે અલગ અલગ કેટલીય જગ્યાએ ચલાવવું છે એવી માનસિકતા સાથે આ ઓપરેશન પાકિસ્તાન શરૂ કરે છે, એટલે સૈન્ય પાકિસ્તાની એરફોર્સની મદદ લેતું નથી. તો આ અમુક કારણોસર ઓપરેશન જિબ્રાલ્ટર પણ અગાઉ થયેલ ઓપરેશન ડેઝર્ટ હોક જે કચ્છમાં તેમણે કર્યું એ રીતે અહીંયા પણ નિષ્ફળ જાય છે. ઓપરેશન ડેઝર્ટ હોકની જેમ ઓપરેશન જબ્રાલ્ટર નિષ્ફળ ન જાય એટલા માટે પાકિસ્તાનની સેના ષડયંત્રના પટારામાંથી નવી બારૂદી ચાલ ચાલવા માંગતી હતી. 1 સપ્ટેમ્બર 1965 ઓપરેશન ગ્રાન્ડ સ્લેમ. ભારતને કાશ્મીરની ઘાટીમાં કારમો ઘા મારવા ઓપરેશન ગ્રાન્ડ સ્લેમને પાકિસ્તાને લોન્ચ કર્યું. પાકિસ્તાન યુદ્ધની રણનીતિ કાગળ પર તો સારી બનાવે છે, પરંતુ જ્યારે યુદ્ધ ભૂમિમાં આ રણનીતિ અમલમાં મૂકે છે ત્યારે ફિયાસ્કો થાય છે. પાકિસ્તાન જમ્મુ કાશ્મીરના વિસ્તારમાં આ યુદ્ધ દરમિયાન જે બે અલગ અલગ જગ્યાએ ઓપરેશન કરે છે અને એને ટ્વિન ઓપરેશન્સ, જોડિયા ઓપરેશન્સ કહેવાતા, તેવું જિબ્રાલ્ટરની સાથે કરવામાં આવેલું બીજું ઓપરેશન નું કોડ નેમ જે પાકિસ્તાન આર્મી આપે છે એ છે ઓપરેશન ગ્રાન્ડ સ્લેમ. ભારતની સેનાની સપ્લાય લાઇન કાપવાનો પ્લાન હતો પાકિસ્તાનનો. ઓપરેશન જબ્રાલ્ટરને સફળ બનાવવાનું સ્વપ્ન જોતા પાકિસ્તાનને મોટો ફટકો ભારતીય શૂરવીરોએ આપ્યો હતો. અખનૂર ઉપરના બ્રિજ અને એ બ્રિજથી થતી ભારતીય સૈન્યની મૂવમેન્ટ જો એને રોકી દેવામાં આવે તો ભારત ઓપરેશન જિબ્રાલ્ટર જે વધારે ઉત્તરી જમ્મુ કાશ્મીરમાં થાય છે ત્યાં પોતાનું સૈન્ય, રસદ અને હથિયારો નહીં મોકલી શકે તેવો દિશા નિર્દેશ તત્કાલીન પાકિસ્તાન પ્રેસિડેન્ટ અયુબ ખાન કરે છે. એક સપ્ટેમ્બર 1965ના રોજ પાકિસ્તાને જે ઓપરેશન ગ્રાન્ડ સ્લેમ લોન્ચ કર્યું તેને બંધ કરવાની ફરજ પડી. કે રસદ, હથિયાર, એમ્યુનિશન બધું મળતું બંધ થશે અને ભારતનો એ આખા ભાગને આપણે કાપી શકશું.
આવું અયુબ ખાન જે છે એ દિશા નિર્દેશ કરે છે. એમનો પડ્યો બોલ જીતતું હોય તે જ રીતે સૈન્ય ઓપરેશન ગ્રાન્ડ સ્લેમની શરૂઆત કરે છે. પણ હંમેશાની જેમ પાકિસ્તાની સૈન્યને ઓછા પ્લાનિંગ, ઓછું કોઓર્ડિનેશન અને ધ વિલ ટુ ફાઇટ, લડાઈ લડવાનું જે જુજારુપણું હોવું જોઈએ તેનો અભાવ હોવાના કારણે આ ઓપરેશન પણ પાકિસ્તાનનું નિષ્ફળ જાય છે. ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા એક એવી બારૂદી ચાલ ચાલી કે પાકિસ્તાનને કંઈ સમજાય તે પહેલા ભારતની સેના લાહોર સુધી પહોંચી ગઈ અને વિશ્વ ભારતની વીરતા જોતું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ. તો પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ભારતીય સેનાએ એક એવી રણનીતિ બનાવી કે જેમાં પાકિસ્તાન ફસાઈ ગયું. જોતામાં જ ભારતની સેના લાહોર સુધી પહોંચી ગઈ અને પાકિસ્તાન ધ્રુજી ઉઠ્યું. ત્યારે ભારતની સેનાએ કેવી રીતે આ ઓપરેશન પાર પાડ્યું જોઈએ આ રિપોર્ટમાં. જમ્મુ અને કાશ્મીરને ભારતથી છીનવી લેવાના મનસૂબા પાડીને બેઠેલા પાકિસ્તાનને કારમો ફટકો મારવા ભારતીય સેનાએ એક રણનીતિ બનાવી. બંને દેશ વચ્ચે યુદ્ધ પોતાના ચરમ પર હતું. આ જબરદસ્ત લડાઈમાં ભારતીય સેનાએ અભૂતપૂર્વ શૌર્ય અને બલિદાનનું પ્રદર્શન કર્યું. સપ્ટેમ્બર 1965 ભારતીય સેનાની લાહોર કૂચ. ભારત હંમેશા પોતાની મર્યાદામાં રહે છે, પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ ભારતે પોતાની આત્મરક્ષા માટે મર્યાદા ઓળંગી છે ત્યારે શૌર્યની નવી ગાથા લખી છે. આવું જ થયું 6 સપ્ટેમ્બરના રોજ. ભારતે પંજાબ ફ્રન્ટ ખોલ્યો. ફ્રન્ટ ખોલતાની સાથે પાકિસ્તાન ધ્રુજી ઉઠ્યું, કારણ કે ભારતીય સેના જોતામાં લાહોર સુધી પહોંચી ગઈ. 1965નું યુદ્ધ જેનું પરિણામ જે છે એ ભારત માટે કન્વિન્સિંગ વિક્ટરી કરતા વધારે એક સ્ટેલમેટ જેવું હતું, જેમાં એક દેશ બીજા દેશ સાથે કેટલો અલગ અલગ ભૂભાગ જીતે છે અને પછી નિગોશિએશનમાં ટેબલ ઉપર જ્યારે ચર્ચા થાય, મંત્રણા થાય, જે અલ્ટિમેટલી તાશ્કંત એગ્રીમેન્ટના નામે થયું, પણ એમાં જે દેશ પાસે જમીન જાજી તે દેશનો હાથ જે છે એ ઉપર રહેશે આ નિગોશિએશનમાં. તે હેતુથી ભારત પણ એ જ કરે છે જે પાકિસ્તાને કર્યું કે અલગ અલગ કેટલી જગ્યાએ અટેક કરવો. એ જ ફિલોસોફી સાથે ભારત આર્થિક કેન્દ્ર પાકિસ્તાનનું તેવા લાહોર ઉપર સીધો ડાયરેક્ટ હુમલો કરે છે. ભારતીય ટેન્ક્સ, આર્મર્ડ પર્સનલ કેરિયર વ્હીકલ, જીપ અને બીજા હથિયારો સાથે ભારતીય ઇન્ફન્ટ્રી એટલે કે પાયદળ પણ લાહોર સુધી પહોંચી જાય છે. લાહોરમાં ભારતીય સેનાની 3 ડિવિઝને હુમલો બોલાવ્યો. 11મી કોર બટાલિયને પાકિસ્તાનના અનેક વિસ્તાર પર કબજો કર્યો. ભારતે સિયાલકોટ પર પણ એટેક કર્યો. લાહોરના આસપાસના ગામ
ભારતે કબજે કર્યા. લાલ બહાદુર શાસ્ત્રી આપણા તત્કાલીન પ્રધાનમંત્રી પહોંચે છે તો એ સૈન્યનો અને ભારતીય નાગરિકોનો જુસ્સો વધારવા માટે એમ કહે છે કે વિઝા વગર પણ પાકિસ્તાનમાં જઈ શકાય છે. લાહોર સુધી ભારતનું જવું એ એક ઇશારો હતો પાકિસ્તાનને કે ત્યાંથી ઇસ્લામાબાદ તેની રાજધાની પણ દૂર નથી, એબોટાબાદ જ્યાં પાકિસ્તાની સૈન્ય થાણું છે એ પણ દૂર નથી, અને ભારત જો અહીંયા સુધી પહોંચી શકે તો વધુ અંદર જઈને પગ પેસારો કરીને આખા પાકિસ્તાનને પણ હસ્તગત કરવાની તૈયારી ધરાવે છે એવો મજબૂત સંકેત લાલ બહાદુર શાસ્ત્રીજીએ પાકિસ્તાનને આપ્યો હતો. કપરી સ્થિતિમાં ભારતના તમામ લોકો પછી ભલે તે કોઈ પણ ધર્મના હોય એક થઈ જાય છે, અને આવું જ કંઈક બન્યું 1965માં. સીમા પર શૂરવીરો માના દૂધની લાજ રાખતા હતા તો બીજી બાજુ દેશવાસીઓ ઉપવાસ કરી ભારતના મક્કમ મનનો પુરાવો આપી રહ્યા હતા. 62ની લડાઈ પછી જે ભારતે કડવો ઘૂંટડો ગળવો પડ્યો હતો એનો પ્રત્યુત્તર બહુ મજબૂતાઈથી લાલ બહાદુર શાસ્ત્રી આપે છે. જય જવાન જય કિસાનનો નારો આપે છે. એટલું માત્ર નહીં, વધારે અનાજ આપણે આપણા જવાનો માટે રાખી શકીએ અને આપણા કિસાનોને ઓછી મહેનત પડે ઉપજ લેવા માટે, તેના માટે આખા દેશને કોલ આપે છે એક દિવસ એક સમયના ઉપવાસ કરવાનો. પોતે પણ જાણે લીડિંગ બાય એક્ઝામ્પલ, નેતૃત્વ પોતે કરીને દ્રષ્ટાંત સાથે નેતૃત્વ કરતા હોય તેવી રીતે પોતે પણ આ કામ કરે છે, અને એનો આખો દેશ જય જવાન જય કિસાન તો બોલે જ છે, પણ આ એમના ઉપવાસને, આ એમના કોલને આખો દેશ સ્વીકારે છે, અને તેના શાસ્ત્રીજીના સોમવાર તેમ કહીને આખો દેશ પણ ખૂબ જ સરસ રીતે પોઝિટિવલી રિસ્પોન્ડ કરે છે. ઓગણીસો 65ના યુદ્ધમાં ભારતના 2700 સૈનિકોએ ભૂમિકા માટે શહીદ થયા તો બીજી બાજુ પાકિસ્તાનની સૈનિક ખુવારીનો આંકડો 3000 પાર પહોંચ્યો. ત્યારબાદ યુએસએસઆરના તાશ્કંદ શહેરમાં ભારત પાકિસ્તાન વચ્ચે શાંતિ મંત્રણાનું સ્ટેજ ગોઠવાયું. 10 જાન્યુઆરી 1966ના રોજ તાશ્કંદ કરાર પર સહી સિક્કા થયા, અને એ જ રાત્રે ભારતના તત્કાલીન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનું મોત થયું. તાશ્કંદ એગ્રીમેન્ટમાં એ વાત ચોક્કસ હતી કે 1965ના ઓગસ્ટ મહિના પહેલા બંને દેશોની સેનાઓ જ્યાં જ્યાં હતી ત્યાં ફરી પાછું એમણે પહોંચી જવાનું, અને જાન્યુઆરીમાં આ તાશ્કંદ એગ્રીમેન્ટ થાય. 1966ના ફેબ્રુઆરીની 22 તારીખ પહેલા આ કામ થઈ જવું જોઈએ તેવું સ્પષ્ટપણે તાશ્કંદ એગ્રીમેન્ટમાં કહેવાનું. ભારત યુદ્ધ ભૂમિમાં વિજય રહ્યું, પરંતુ ટેબલ પરના યુદ્ધમાં ભારતનો હાથ ઉપર હોવા છતાં ક્યાંક ને ક્યાંક ભારતે થાપ ખાધી. પરંતુ આ યુદ્ધ બાદ ભારતે સાબિત કર્યું કે તે એક સાથે અનેક મોરચે યુદ્ધ લડવા સક્ષમ છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.